ગોધરાના કનેવાલ સ્થિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જિલ્લા સ્તરે વિજેતા બનેલી પૂર્વ ઝોનના 9 જિલ્લાઓની ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 3 દિવસની આ ટુર્નામેન્ટના બીજા દિવસે ગોધરા ધારાસભ્ય CK રાઉલજીએ હાજર રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓની અનેક ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન માટે મહેનત કરી હતી. ગત વર્ષની વિજેતા વડોદરા શહેરની ટીમે ફરીથી પોતાના શાનદાર રમત પ્રદર્શનના જોરે આ મુકાબલો જીતીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ઝોન કક્ષાની આ સ્પર્ધામાં વિજેતા બનેલી ટીમ હવે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાઓ માટે ક્વોલિફાય થશે. 2025નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પૂર્વ ઝોનના 9 જિલ્લાની ટીમો હાજર થયેલ છે, જેની અંદર અંડર 14 ગ્રુપ, અંડર 17 ને ઓપન ગ્રુપના ભાઈઓ અહીંયા તારીખ 5 થી 8 તારીખના સમય દરમિયાન અહીંયા આગળ કબડ્ડી રમવા આવશે. જેની અંદર આજરોજ 17નું ગ્રુપ છે, જેમાં અહીંયા આગળ ખેલાડીઓને રહેવા માટેની ઉત્તમ સગવડ કરેલ છે અને એમનો પૌષ્ટિક આહાર પણ સારી રીતે ધ્યાન રાખીને કરેલ છે અને મેદાનને જે એમનું સારું પરફોર્મન્સ આપી શકે એ અનુરૂપ મેદાન પણ તૈયાર કરેલ છે અને ખેલાડીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય જેનું ખાસ ધ્યાન આપેલ છે. ખેલ મહાકુંભ 2025ની કબડ્ડી સ્પર્ધા DSDO ગોધરા ખાતે યોજવામાં આવી છે, જેમાં કે અમને બહુ સારી ફેસિલિટી આપવામાં આવી છે. સારી ટીમો અહીંયા પાર્ટ લીધી છે અને અમે બરોડા સિટીના તરફથી આવેલા છે. અમારું બેસ્ટ આપીને ક્વોલિફાઈ કરીને આગળ જઈશું. લાસ્ટ યર અમે ગોલ્ડ મેડલ માર્યા હતા. આ વર્ષે પણ અમારું બેસ્ટ આપીને અમે ટ્રાય કરશું કે ગોલ્ડ લઈ જઈએ.